યાત્રાળુ કોઈ નથી, લાઈન જ નથી, ખાલી છે. સીધા ગર્ભગૃહની અંદર દર્શન આગળ. રાત્રિને જો ખાલી હાવ ઓછા થઈ ગયા યાર, અને વેધર છે ને ખરાબ થઈ ગયું ને એટલા માટે. આજે બ્લોગની શરૂઆત છે ને સીધા આપણા કપડાં ધોવાથી થાય છે. કઈ નહીં, પેલા મારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કહી દો. હાય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? અત્યારે મોસમ એટલું મસ્ત છે ને, મતલબ તડકો એટલો મસ્ત નીકળેલો છે ને, પછી કપડાં ધોવા આવી ગયો છું. અને તમે કેદાર ઘાટી પેલા દેખાડી દો, બહુ મસ્ત દેખાડી. એટલા કપડાં તો ધોઈ નાખ્યા હો, લગભગ કેટલા ટાઈમથી ધોયા નતા ને એટલા માટે એટલા ધોઈ નાખ્યા. ને કેદાર ઘાટી જો, વાહ વાહ વાહ, આ જો નજારો, વાહ ભાઈ વાહ, નજારો દેખાય. હે ચલો હું એને ફટાફટ કપડાં ધોઈ નાખું. હવે એટલા જ રહી ગયા, એટલા તો ધોઈ નાખ્યા. પ્રણામ પ્રણામ. હા મારે બોલે નહીં પણ મજા આવે, તો ફની છે. આપણે ગુજરાતી ભાઈ ક્યાંક કહેવા છે. હલો ભાઈ, કેમ છો? મજામાં? ક્યાંથી પધારા? ક્યાંથી પધારા? સોમનાથ. હા આપણા સોમનાથના ભાઈઓ આવી ગયા છે. બહુ દૂર નહોતું, અહીંયા જ હતું. અને અત્યારે હું કપડાં ધોતો ને ત્યાં ભાઈને બોલાવી લીધા, કેમ કે આ તડકો મસ્ત મજા નીકળો તો ને, તો કપડાં ધોવાઈ જાય અને સુખાઈ પણ જાય. કેમ છો? મજામાં? જય શ્રી કેદાર. ના ના, જય સોમનાથ. મજા મજા. કેમ છો? મજામાં? જય સોમનાથ. ઓલા ભાઈઓ આવ્યા છે. કેમ છો ભાઈ? મજામાં? અરે હું કપડાં ધોતો હતો એટલે મંદિર સાઈડ ન આવી, તડકો નીકળો ને, કેટલા દિવસ પછી આવો તડકો નીકળો તો કપડાં ધોઈ નાખું. એટલા છે જો તમે જો કેટલા દિવસના છે. તો પછી ટાઈમ મળતો નતો ને એટલા માટે. 1.5 મહિનો થઈ ગયો. તો પછી કઈ ના ભાઈ છે ને, મારે રીલ બનાવી હતી તો હું ઇન્સ્ટાગ્રામમાં પેલા રીલ બનાવી લો. કેદાર ઘાટી બહુ એટલે બહુ મસ્ત દેખાય. ને કપડાં ધોવાઈ ગયા છે, ત્યાં સુખાઈ પણ ગયા છે. અને હવે આપણે બધું સામાન હાથમાં લઈ ને બ્રશ કરવા જાય છે. ત્યાં હવે આવી ગયા છે આપણે બ્રશ કરવા માટે. એ જગ્યાએ મસ્ત મજાને બેઠીને બ્રશ થાય, કઈ ટેન્શન જ નહીં. ચલો તમે પણ બ્રશ કરો. સ્પોન્સર્ડ બાય દંત કાંતિ. મજાક કરાવ. કરું છે બ્રશ? ના ના ના, ફટાફટ હું બ્રશ કરી લઉં પછી મંદિર સાઈડ જાઉં. અને કપડાં ધોયા ભેગા છે ને, ફૂંકાઈ ગયું તો ફટાફટ પહેરી લીધા, કેમ કે હે ને હકીકતે કપડામાં એટલા નતા. અને સિયાઈ હવે ફોર્મલ એટલે ક્યાં પહેરીને જવા. બાકી છે ને અત્યારે મંદિર સાઈડ જાઉં છું તો યાર કેમેરો ખરાબ છે, હું સાફ કરી લઉં. અબ મસ્ત થઈ ગયું. હવે જઈએ આપણે સીધા મંદિરે અને મંદિરે દર્શન કરીએ બધી. ચલો 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 મંદિર પે જઈએ. બસ તો પાણીની બોટલ લઈને આવ્યો એટલે સમજી જવા કેટલો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. મંદિરે જઈએ. હાય હાય હાય, આજે વાતાવરણ કેટલું મસ્ત છે. હા ચલો આજે મંદિરની અંદર દર્શન કરવા જવાની ઈચ્છા છે. અને કરેલી આજના મહાદેવના દર્શન. વાહ, એટલે નંદી મહારાજના કરો અને પછી મહાદેવના કરો. વાહ ભાઈ વાહ, જય શ્રી કેદાર. યાત્રાળુ કોઈ નથી, લાઈન જ નથી, ખાલી છે. સીધા ગર્ભગૃહની અંદર દર્શન આગળ કરી લ્યો. મસ્ત મજાના બાબા કેદારના અંદરના દર્શન. ભાઈ સાહેબ દર્શન કરવા જવાસ તો સ્પેશિયલ હું મંદિરની અંદર છે ને, મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. એના પૂજારીઓ હે ને છેલ્લી ક્વોલિટીના છે, માત્ર કોઈ બોલાતું નથી. એના મંદિરના દર્શન કરો મસ્ત મજાના. હા અડાડ્યો. મને છે ને હકીકત છે કે આ કેદારનાથની અંદર, મંદિરની અંદર, સમિતિની અંદર પૂજારી છે ને, છેલ્લી ક્વોલિટીના છે યાર. કેવું કરે યાર, મારું મન અત્યારે ને પાંગી જેટલો અંદર દર્શન ન કરાવે. સ્પેશિયલ એટલે હું જાણીતા હોય ને ત્યારે જાઉં છું. આપણે મેન બધા હોય ત્યારે. અત્યારે ખાલી દર્શન કરવા દો. એના જે પૂજારી હોય ને અત્યારે જે પૂજા કરાવતું હોય, ગુચ્છો નથી કરાવતો એટલો આવી ગયો. કઈ વાંધો નહીં. હકીકત બહુ એટલે બહુ ગુચ્છો આવે છે. મારે જે અંદર થયું ને કઈ જવા દે. આરસીબી ફેન વિરાટ કોહલી ટી શર્ટ ફેરીને જાય છે કોઈ જો. અરે વાહ વાહ વાહ. સિકલી ગુજરાત એટલે નવસારીના ને. હા ભાઈઓ મેળા ભાઈ દર્શન થઈ ગયા ભાઈઓ. તમારા કિસ્મત કેટલા મસ્ત છે કે ક્રાઉડ જ નથી અહીંયા. અરે થેન્ક યુ સો મચ ભાઈ. હું અહીં ઊભો તો રીલ બનાવતો હતો, ભાઈઓ આવી ગયા તો ભાઈ સાથે વાતચીત કરી અને ભાઈઓના દર્શન થઈ ગયા ને. મેન એ છે કે દર્શન થઈ જવા છે. હા બાબા ભૈરવના દર્શન કર્યા. અરે વાહ વાહ વાહ, કાંઈ વાંધો નહીં. ભાઈ સાથે ફોટા પાડી લઈએ. આપણે ક્યાંથી પધાર્યા? નવસારી ચીખલીથી. પેલા ભાઈ પણ હમણાં ચીખલીથી જ આવેલા હતા ને, બીજે બધા સાથે જ છે ને એ લોકો. અચ્છા અચ્છા અચ્છા. જય શ્રી કેદાર. દર્શન થઈ ગયા ને ભાઈ બધીને? બસ આનાથી વધારે તો આપણે કંઈ પૂછશું નહીં, કેમ કે મેન છે દર્શન થઈ ગયા પછી બીજી વાત જ ના આવે.
કઈ વાંધો નહીં ભાઈ. ભાઈઓ આવ્યા હતા, તમે ક્યાંથી પધાર્યા? હા ભાઈ મહેસાણાના છે. આપણે ક્યાંથી આવ્યા? હા ભાઈ આપણે ગીર સોમનાથના જ છે. થેન્ક યુ સો મચ વિઝિટિંગ. અને કઈ વાંધો નતા ને ઉપર આવતા. અને તમારી કિસ્મત ફાઇન છે, આજ વેધર બહુ મસ્ત છે. કઈ વાંધો નહીં. દર્શન થઈ ગયા ને? હજી અહીંયા જ ઉભો છું અને નાનું મીટઅપ થઈ ગયો. બીજા પણ ભાઈઓ આવ્યા. આપણે ક્યાંથી પધાર્યા? બરોડા. ક્યારે આવ્યા? અચ્છા કાલે રાતે જ આવી ગયા હતા. અને આપણે ક્યાંથી છે? અચ્છા ચીખલીના ભાઈ છો બધા, મતલબ પેલું ગ્રુપ છે એમાં બધા સાથે જ છે ને? અચ્છા અચ્છા અચ્છા, બધા દર્શન થઈ ગયા ને? બસ આનાથી મોટો તો હું છે. તમે બાબા ફેરવા જવાના છે ને હમણાં? કઈ વાંધો નહીં, અહીંથી એક રસ્તો છે, સીધા જાઓ અને સીધા ઉપર વયા જાઓ. મસ્ત મજાનું તમે દર્શન કરી આવો. અરે કઈ વાંધો નહીં, એટલો પ્રેમ મળે છે ને. અપડેટ બરાબર આવે છે ને? હા તો વાંધો નહીં, કેમ કે હું ડેઈલી અપડેટ આપું છું ને, તો વેધરની ખબર પડે ને શું હાલે છે. હે કઈ વાંધો નહીં, તમે મસ્ત મજાના દર્શન કરો. હું ગીર સોમનાથનો જ છું. હા સૌરાષ્ટ્ર. અહીંયા છે ને હેલો નથી, હજી 5 આપણા મળી ગયા. આપણે ક્યાંથી પધાર્યા? ગુજરાત વડોદરા ગોધરા. અચ્છા ગોધરાના ભાઈઓ છે. કેમ છો? મજામાં? દર્શન થઈ ગયા? અરે વાહ. ક્યારે આવ્યા તમે? કાલે સવારે? અચ્છા 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 અચ્છા. આપણા છે ને ભાઈઓ આવ્યા છે. અહીંથી લગભગ હવે કમસે કમ કલાક જેવું થયું. હેલો નથી, કેમ કે આપણા ભાઈઓ જેટલા મળી ગયા છે આજે ગુજરાતના. મોસ્ટ ઓફ પ્લેસ ગુજરાતી ભાઈઓ જ મળ્યા છે. તે ભાઈઓનું છે ને આજ મેં ફોટોગ્રાફર બનાવી દીધો છે. આજે હવાનો મારી યારે છે વસાડો. અને આપણે રોકાના હતા. આજે રોકાવાના છો ને તમે? અરે વાહ વાહ વાહ. કઈ વાંધો નહીં, આજ રોકાવ મારા ભેગા. અને ભાઈના સ્પેશિયલ ફોન જ આપી તો વિડીયોઝ બનાવે છે મારામાં. આપણે ભાઈઓ આવ્યા છે, મતલબ પહેલી વાર ભાઈને મળી લીધા છે. અને તમને લોકો કે તો આપણે સોશિયલ ફેમિલીથી છે. અને નીતિન જાનીના બધા રિલેટિવ છે આપણે વરસતા હોય તો. બાકી કંઈ નહીં, ભાઈઓ આવ્યા હતા, મળી લીધા. બહુ બધી મજા આવી ગઈ. બહુ બધી ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ મળ્યા. બહુ એટલે બહુ પ્યાર મળ્યો છે. થેન્ક યુ સો મચ ગુજરાતી ભાઈઓ. અને આપણા ગુજરાતી બે ભાઈઓ પણ આવ્યા. કેમ છો? મજામાં? અરે વાહ વાહ. પેલા ભાઈ ઉપર આવી છે હજી? હા અચ્છા, તમે જ છો બધા ચારે એક સાથે છે. અચ્છા, હું કહું કેમ ફેસ બદલી ગયો? આપણે ક્યાંથી આવ્યા? હિંમતનગરના છો ને? અચ્છા 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 અચ્છા. ભાઈઓ આવ્યા છે ને આપણા ટેન્ટમાં રાખી દીધા છે રિંકુભાઈના. હે બેટા. અને બે ભાઈઓ સામે છે. જય શ્રી કેદાર ભાઈ. અમે બે બીજા ભાઈ સામે છે ને આપણા ભાઈઓ તો સામે છે. ચલો આપણે જઈએ હાલો મંદિરે. શું મારા આટલું ગુજરાતથી નાસ્તો લાવ્યા? હાલો તો હવે થઈ ગયો આપણો નાસ્તાનો. હાલો નાસ્તો કરવા લાવો. ચલો ખવડાવો નાસ્તો તમારો ચક્કર પર. ચલો આવી જાઓ બેગમાં તો જયેશભાઈ. ચલો આપણે નાસ્તો લાવો ગૌરવભાઈ માટે. ચલો આવી જાઓ ફટાફટ. ના ના તમે નાસ્તો કરી લ્યો, અમે જઈએ હે. અરે નહીં નહીં, અમે તો ખાલી મજાક કરતો હતો. હવે જઈએ. બોલો ભાઈ પાણી ભરીને આવે શાંતિ. 4 ભાઈઓ છે ને આપણા ભાઈ આપણો સાથીદાર અહીંયા છે. એ ભૂલે હો ભાઈ નાસ્તો કરવા માટે. શું છે નાસ્તામાં? કાજુ છે, આપણા ગુજરાતના શક્કરપારા છે. હા હા ભાઈ તો ફાકી ખાવે છે ને એટલે બારા બેઠા. ઓ કાજુ બધાને ખબર છે હું હાવ ઓછું આ ખાવ. કઈ થોડોક ભાઈ નાસ્તો કરે. હું અંદર આવતો રહો, પલડું છું. ફરી વાર આવી ગયા મંદિરની સાઈડ ને વેધર જાઉં. ઓહો 2 જ કલાકમાં વેધર બદલી ગયું ભાઈ. 2 જ કલાકમાં. પેલા ઘડીક પેલા એટલો તડકો હતો ને વાત ના પૂછો ને. અત્યારે જો હાવ ચેન્જ થઈ ગયું ભાઈ. કઈ નહીં, આ ભાઈને છે ને ભૂખ લાગી છે તો પરાઠા ખવડાવી દઈએ આજ. મસ્ત મજાના 2 પરાઠા કાચ ધરાઈ જાય. આપણે છે ને દોસ્તાની દુકાન છે ત્યાં લઈને જાઓ ને ખવડાવીએ. આતરીને જો ખાલી હાવ ઓછા થઈ ગયા યાર. અને વેધર છે ને ખરાબ થઈ ગયું ને એટલા માટે સાવ ખરાબ થઈ ગયું યાર વેધર. હમણાં 2 કલાક પહેલા કેટલું મસ્ત હતું. આપણે ક્યાંના છો? તમે ક્યાંના છો? ક્યાંના? ઈ ક્યાં આવ્યું બિલ્લીમોરા? અચ્છા ચીખલીના બહુ બધી આવેલા છે. બસ આવેલી છે? અચ્છા મને આજે બહુ બધી મળ્યા. આ લોકો આવ્યા હતા. અપડેટ બરાબર આવતા? અપડેટ જોતા મારા? અરે વાહ, થેન્ક યુ સો મચ. અહીંયા મંદિરે આવ્યો હતો. અત્યારે વેધર ખરાબ થઈ ગયું છે. મને એક ફેમિલી મળી છે જે આપણે અપડેટ જોઈ છે. થેન્ક યુ સો મચ. દર્શન થઈ ગયા? અરે વાહ. મતલબ ક્યારે આજે આવ્યા છો કે સવારના આવ્યા છો? તો ગર્ભગૃહની અંદર દર્શન થયા છે. કઈ નહીં બાબા ફેરવના દર્શન કર્યા? અચ્છા એમ છે. પાછળ ભીમશિલા વગેરે બધું મંદિરની પાછળ છે ને. આ લોકેશન બધીને બતાડવા માટે આવ્યો હતો, સ્પેશિયલ ફોટા માટે. અને આપણે એક સાથે ફેમિલી મળી ગઈ છે. હેલો, એક ફ્રેમમાં આવી જાઓ, એક ફ્રેમમાં.
કેમ છો? આપણે ક્યાંથી આવ્યા? બરોડા. બરોડા. અરે વાહ, મારી અપડેટ જોતા. અરે થેન્ક યુ સો મચ. લગભગ છે ને અડધી કલાકથી તમે વિભા પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો. મતલબ વાતો કરતા હતા નોર્મલ આવીને, હકીકત શું છે એ કેવી લાગી? મજા આવી વાતો? દર્શન થઈ ગયા? અરે વાહ, ખાલી બાબુ ભેરવના બાકી છે ને દર્શન? અચ્છા, તો કાલે કરી લેજો. તો બીજું વેધર કેમ કે ખરાબ ધીરે ધીરે થવા માંડ્યું, એટલે મંદિરના દર્શન કરી અને સીધા બાબુ ભેરવના. અને હાવ ક્રાઉડ ઓછું છે, તમારા કેસમાં બહુ ફાઇન છે. કઈ નહીં. હા, અરે બહુ ફાઇન છે, કઈ ટેન્શન વગર મસ્ત મજાનું દર્શન થઈ જાય. પણ બહુ રિસ્કી પણ છે ને, તમે આવો એ કેટલું હશે? નીચેનું શું હાલત હતી થોડી કહેશો તમે? ગૌરીકુંડ ને સોનપ્રયાગ પાસે બે લેન્ડસ્લાઇડ થયેલી, જેના લીધે ફસાઈ ગયેલા. 4 થી 5 કલાક ફસાયા હતા. પછી કંઈક શોર્ટકટ મળ્યો, ત્યાંથી આયા. આઈ થિંક 10 થી 14 કલાક જેવું થયો છે ઉપર ચડતા સોનપ્રયાગ થી. એટલે તમને બંધ હતી. હા, 2 કલાક રોકતા હશે ને, કે બધીને એક સાથે છોડતા હતા? ના, બધા જંગલની જેમ જ બધા ફસાયેલા. ઓ બાપ રે. અને એમાં ઘોડા ખચ્ચર ગાંઠે તમારા રિસ્ક પર જાવ એ રીતે. તમારે કેવા જવું હોય તો તમે જઈ શકો છો. અમારી કોઈ જવાબદારી નહીં કે બહુ ક્રાઉડ વધી ગયેલો, એટલે એના લીધે એ લોકોએ પછી જવા દીધેલા બધાને. એટલે એકચ્યુઅલી શું, સોનપ્રયાગ પાસે લેન્ડસ્લાઇડ થયું, ગૌરીકુંડ પાસે જે મળવું હતું ફટાયો નહોતું, ત્યાંથી ચાલુ કરી દીધેલું લોકોએ. પૂછ્યું પોલીસ વાળાને કે શું છે, એમ તમારા રિસ્ક પર જવું હોય તો તમે જઈ શકો છો એમ. અચ્છા, મતલબ ઓન રિસ્ક, જેમ ડેથ વોરંટ આપણે હોસ્પિટલમાં લખાવી રીતે ડેથ વોરંટ કરાવતા હતા. કઈ ને જ્યાંથી બાબાનો હુકમ ન ત્યાંથી કઈ ના થાય. તમે આરામથી પહોંચી ગયા, મસ્ત મજાના દર્શન થઈ ગયા, અને બપોરે આવ્યા એટલે વેધર પણ ફાઇન મળ્યું હતું ને તમને. હા, કઈ ના થાય, કઈ ના થાય. અરે વાહ. कैसे हो भाई? बढ़िया. कहाँ से बता रहे आप? दिल्ली. हाँ, दिल्ली का है. अब एक बार वो डायलॉग मार दो, इनको मार दो महाराज, एक बार डायलॉग. कौन सा है वो? યાર મેં બધીને જોયેલા છે, મિત્ર બધા સર્કલમાં આવે છે બરાબર, પણ મેં પેલી એક જોડી જોઈ છે જે બાપ દીકરો સાથે દર્શન કરવા આવ્યા છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ભાઈ, કે તમે તમારા પપ્પાને સાથે આવ્યા છો. કેમ છો અંકલ? મજામાં? જય શ્રી કેદાર. મોસ્ટ ઓફલી મેં જોયેલું છે અહીંયા. કેમ છો ભાઈ? મજામાં? કેમ છો ભાઈ? મજામાં? કેમ છો? મજામાં? કેમ છો? મજામાં? આપણે ક્યાંથી પધાર્યા? સુરતના છો? અચ્છા, મને ઓળખો છો? અચ્છા. અને આ લોકોનું કંઈક વાત કરતો હતો કે મને પ્રાઉડ ફીલ થાય કે તમારા મતલબ બાપ દીકરો. મોસ્ટ ઓફ શું છે ખબર, ફ્રેન્ડ સર્કલ આવતા હોય અથવા હસબન્ડ વાઈફ આવતા હોય, તમે તમારા પપ્પા સાથે આવ્યા. પ્રાઉડ ઓફ યુ ભાઈ કે તમે કેદાર ખાટીવાલ. અરે વાહ. હા, બુકિંગ તો 4 નું કર્યું હતું. હા, તો તમે હા, કાંઈ વાંધો નહીં. દર્શન થઈ ગયા ને? અરે વાંધો નહીં. હજી કેટલા દિવસ રોકાવાના અહીંયા? કાલ સવારે નીકળશો ને? વેધર જોઈને નીકળજો, ધ્યાન રાખજો. અને આપણું શુભ નામ શું છે? અરે વાહ ભાવેશભાઈ, આપણે ક્યાંના છો? રાજકોટ. હા, કઈ વાંધો નહીં. દર્શન કર્યા મસ્ત મજાના. મને બહુ મતલબ શું કે અઘરું લાગ્યું કે તમે તમારા પપ્પા સાથે લઈને આવ્યા. મોસ્ટ ઓફ અહીંયા બધા શું કે ફ્રેન્ડ સર્કલમાં આવતા હોય અથવા કપલમાં આવતા હોય, તમે તમારા પપ્પાને લઈને આવ્યા. વાહ. કેમ છો બધા? દર્શન થઈ ગયા ને બધીને? આપણે ક્યાંથી આવ્યા બધા? બધા એક સાથે જ છો ને ફ્રેન્ડ? અચ્છા. આ લોકો આપણે અહીંયા જ મળી ગયા હતા, બધીને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને આ લોકોને પર્સનલી મતલબ મળ્યો અને વાતચીત કરી. છે ને 6 વાગે અલવર ભંડારો ચાલુ થઈ જાય છે, તો અત્યારે અલવર ભંડારામાં જો ભીડ. અને અત્યારે આપણે ટેન્ટ સાઈડ જાય છે જેકેટ લેવા માટે. આજે ફરીવાર આપણે મંદિરની અંદર દર્શન કરવા જશું. દર્શન કરવાની એટલે આરતીમાં જવાનું છે. અત્યારે આપણે જઈએ, આપણો જેકેટને લઈને આવીએ, પછી આરતીમાં જઈએ. વરસાદના જો યાત્રાળુ કેટલા થઈ ગયા નહીં, હા ઓછા છે ને. જો ખાલી આરામથી બધા બેઠીને આરતી કરશે. હા ઓછા થઈ ગયા. યાત્રાળુઓની ભીડ તો જો. ગુજરાતી ભાઈ તમને અપડેટ આપું છું સીધા બાબાના કેદારની આરતીના. તમે એકવાર ઉપર જો ટ્રાફિક, અને આજે એટલા યાત્રાળુ છે ને હદ બાર. મતલબ આરતીના તમે થઈ ગયા છે. હું થોડોક તમને ક્લિપ નાખું છું, જોઈ લેજો. અને આરતીનો ટાઈમની યાત્રી શું આ? જય શ્રી કેદાર, હર હર મહાદેવ. મંદિરની અંદર છે ને સેવા કરીને નીકળી ગયા છે આપણે, અને બહાર નીકળતા જ આપણા ભાઈઓ રહેવાયા છે. કેમ છો ભાઈ? મજામાં? ક્યાં ના છો પેલા? ગયો તમે સુરત ગુજરાતના છો? પ્રોપર સુરત? અરે ભાઈઓ મળ્યા. ભાઈ મારા ડેલી અપડેટ જોવાવાળા છે, અને બારોબાર જ મળી ગયા. કેવા અપડેટ કેવા આવે છે? એક નંબર. જો ભાઈના અપડેટ ના હોત તો અમે અહીંયા કેદારનાથ પહોંચ્યા. ઓ ભાઈ, અપડેટ જોઈને જ અહીંયા આવ્યા. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. અરે ભાઈ નહીં, થેન્ક યુ સો મચ. રેગ્યુલર આપણે ક્યાંથી ભેજારા? ગીર સોમનાથ વેરાવળ.
વેરાવળના પ્રોપર કે ઉનાના? પ્રોપર વેરાવળ. આ બધા ભાઈઓ છે ને આપણે વેરાવળના છે અને પર્સનલી ક્યારના આમ છે કે અડધી પોણી કલાકથી ઊભા હતા અને એટલો મસ્ત સંબંધ થઈ ગયો ને જાણીતા થોડા ઘણા નીકળ્યા છે, હે કે નહીં? ગૌરવભાઈ મળી ગયા, આનંદ આવી ગયો એકદમ. અને બધા આવો ગૌરવભાઈને મળો, મજા આવશે. અને આપણી સાઈડના ભેગા થાય ને એટલે એવું લાગે કે આપણા ઘરના ભેગા થઈ ગયા. અને પર્સનલી બધા અરે રહી ગયા તમે, જય શ્રી કેદાર બધા પર્સનલી વાત કરી લીધી છે. અડધી પોણી કલાકથી ઊભા ને ભાઈઓ આવ્યા છે. કેમ છો? મજામાં? દર્શન કર્યા તમે? અરે વાહ વાહ. હજી કાલે રોકાવાના છે કે કાલે નીકળ રોકાવાના છે ને? કાલે આખો દિવસ છો ને? અડધો દિવસ ઓઈ જવાનું છે? અરે રોકાવ ને, મજા તો છે અહીં કેદારનાથમાં. એટલે હું તો જવાનો છે 8 વાગે જવાનો છે. 8 વાગે વહેલા હોય જાય. અમારે બ્રહ્મકમલ લેવા જવાના છે ને, વિડીયોમાં કહી દીધું. સિક્રેટ છે કઈ તમને કઈ વાંધો નહીં. જવાનું છે ને એટલા માટે, બાકી તો અહીંયા જ રહે. તમારે થોડું પ્લાન શું કે એક્સચેન્જ કરો છો? વેધર કાલ 2 દિવસથી સારું રહેશે ને તો લગભગ કાલે સારું રહે ને તો અમે ઉપર પહોંચી જાય ને 10 કિલોમીટર ટ્રેક કરવાનું છે કાલે. મંદિરે જે ઊભો હતો ને ત્યાં આપણા વેરાવળના જે ભાઈઓ ઊભા હતા ને એને યાર કંઈક અલગ જ કનેક્શન થઈ ગયો. અને એ લોકો છે ને મને લઈને આવ્યા રેસ્ટોરન્ટ જમવા માટે. આ લોકો જ હતા ને, મેં કીધું ને કે આપણા હાવ ખાસ જાણીતા જેવા નીકળી ગયા છે અને સ્પેશિયલ છે ને આજે જમવા માટે આવ્યો છું. અને એટલો ટાઈમ થઈ ગયો, તમને ખબર જ છે કે હું કોઈ સાથે આવ્યો નથી. બધા મને કહેતા હોય પણ હું ક્યારેય નહોતો આવ્યો, પણ આ લોકો સાથે છે ને કંઈક અલગ કનેક્શન થઈ ગયું તો ભાઈ સાથે આજે આવતા રહ્યા છે. અને થેન્ક યુ સો મચ. મને ભાઈ સાથે અમારી અલગ લાગણી જોડાયેલી છે અને ઓલવેઝ રહેશે. અરે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને ટૂંક સમયમાં અમે કંઈક અલગ પ્લાન કરવાના છે, હે કે નહીં? કાંઈ નહીં, લોંગ ટાઈમ પછી અમે કંઈક વિચારીએ છીએ આગળનું. જોઈએ અત્યારનું પહેલાં અત્યારે વિચારીએ પછી આગળનું વિચારશું. બાકી છે ને અત્યારે જમવા આવ્યા છે, ફ્લેટ લાગી ગઈ છે અને જમવાનું છે. અત્યારે છે ને આપણે ટેન્ટ સાઈડે જાઉં છું. પહેલાં લોકો સાથે પેટ ભરીને જમ્યું મસ્ત મજાનું. આપણે વેરાવળના જ હતા એટલે વધારે કનેક્શન થઈ ગયું છે. મને લાઈક એક્સિડન્ટ લઈ જાવ કરો મને ગોઠાઈ લઈને ગયા હતા જમવા માટે. અને હું આવી રીતે કોઈ સાથે જતો નથી, પણ આપણા કોઈ મતલબ કે આપણા પ્રેમથી એટલો ભાવથી ગયા હતા ને એટલો સારો રિસ્પોન્સ મતલબ લોકો બધા આપે જ છે. એટલે ગુજરાતી ભાઈઓ આપણે કંઈ નહીં, ચલો છોડો. થોડોક વરસાદ ચાલુ છે તમને દેખાતું જ છે. હું ટેન્ટ સાઈડ જાઉં અને કાલનો કંઈક પ્લાન મસ્ત છે. બસ ખાલી વેધર સારો એવો છે. ટેન્ટ સાઈડ જઈએ, મળું તમને.